અંત ના આવે ને. એટલે આ વ્યવહાર ઘરથી બહાર જવું છે તો તાલા લગાડીને જવું છે, એમાં કઈ શાસ્ત્રને રેફર કરવાની જરૂર નથી. લૌકિક વ્યવહાર છે. ખ્યાલમાં આવ્યું ને? એમાં શાસ્ત્રને રિફર કરવા જશો તો ગાંડા થઈ જવાય. પણ અમુક જે વ્યવહાર, હવે જેમ કે તાલો આપણે આપણી બુદ્ધિથી લગાડીએ છીએ. હવે ભગવાનને ગાળો અપાય કે નહીં, વાણી ઉપર તાલો લગાડવો કે ન લગાડવો. એટલે જેમ ઘરમાં આપણને બહાર જવાની ઈચ્છા થતી હોય તેમ તાલો લગાડી શકાય, એટલે લગાડી લેવો. કોઈ કહે કે કાંઈ લગાડવાની જરૂર નથી, કોઈ ચોરી કરતો જ નથી, એટલે વાણી ઉપર પણ તાલો નહીં લગાડો, મન આવે તે બોલો. પછી એનો અંત કેવી રીતે આવે? હમણાં કાલે જ અમારો પ્રવચન હતો સાથમાં, ત્યાં એક ભાઈ કહેતા હતા કે ભગવાને રાસ રચ્યો એટલે શું? બહુ ગજબ વાત એમણે પ્રવચનમાં કહી કે ભગવાને રાસ રચ્યો એટલે એટલા માટે કે સ્ત્રીઓમાં પુરુષ કરતા 4 ગણી અક્કલ હોય છે, અને 4 ગણી અક્કલ હોવાને કારણે એ લોકો કોઈ ડિસિઝન લઈ શકતી નથી, અને પુરુષમાં ઓછી અક્કલ હોય છે એટલે તરત ઝટ નિર્ણય લઈ લે. અને એ નિર્ણય લઈ લે એટલે પછી ભગવાને વિચાર્યું કે હવે 16,000 ગોપીઓ સાથે કોન્ફરન્સ કરીને શું કરવું, આ કંસના ખોટા રાજ્યથી કેવી રીતે છુટકારો પાવવો તેનો નિર્ણય તો લેવો પડશે કે નહીં. 16,000 ગોપીઓને ભેગી કરીને કોન્ફરન્સ કરીને શરદ પૂનમની રાતને કોન્ફરન્સ કરીને નિર્ણય લઈ લીધો, કંસને મારી નાખ્યો, બ્રિજનો સુધારો થઈ દીધો. એ રાસ હતો. વાત તો સાચી છે ભાઈ, પણ 16,000 ગોપીઓને કન્સલ્ટ કરવા, અને પાછું ત્યાં શાસ્ત્રના વર્ણનમાં આવે છે કે 2 ગોપીઓના વચ્ચે એક કઈ રીતે કન્સલ્ટ કર્યા હશે કે તારું શું અભિપ્રાય, તારું શું અભિપ્રાય. પછી 2 આગળનો વખત પછી એના વચ્ચે ઘૂસી ગયા, બોલ તારો શું અભિપ્રાય, તારો શું અભિપ્રાય. હદ થઈ જાય આવો રાસ થાય તો લેવાના દેવા પડી જાય આપણને, તો નિર્ણય ના આવે. આવી રીતે 16,000 ગોપીઓને એટલે 16,000 મલ્ટીપ્લાઇડ બાય 4, 4 ગણી અક્કલ ને. એટલે કેટલી બધી અક્કલ મેળવી, એડવાઇસ કેટલી લીધી માં. કંસને મારવા જેવી નજીવ બાબતમાં ભગવાનને આટલી એડવાઇસ જે લેવી પડતી હોય તો છેડો કેવી રીતે આવે એનો? મારી જ નાખવું જોઈએ. મારવું હોય તો ન મારવું હોય તો એમાં એડવાઇસ, આટલી બધી એડવાઇસની શું જરૂર? આપણે ધારો કે કોઈ કેસ લડવો હોય, 2 વકીલની એડવાઇસ લઈએ, 3 વકીલની લઈએ, એક પેલા આપણા જે ફેમિલીના ડોક્ટર હોય એની એડવાઇસ લઈએ, એક કોઈ સ્પેશિયાલિસ્ટ હોય એની એડવાઇસ લઈએ, પણ 16,000 ડોક્ટરની એડવાઇસ લેવા જઈએ, નિર્ણય કેવી રીતે આવે એનો? આવો પ્રવચન કરી મેં ચકરાઈ ગયો. મને આનંદ તો આવ્યો ખરેખર. ખોટું નહીં, મેં તાલી વગાડી. એક્સલન્ટ. આવી વાત કોણ સમજાવે આપણને દુનિયામાં? પણ સમજવાની વાત છે કે શાંતચિત્તથી આપણે વિચારીએ આટલી બધી એડવાઇસની જરૂરત નથી પડતી. 2-4 એડવાઇસ જરૂરત પડે, હે? પાછા ભગવાન હોવા છતાં આટલી બધી એડવાઇસની જરૂરત પડે જ નહીં. આપણે સમજી શકીએ કે જેમ રસોઈ કેમ બનાવવી તે આપણે ઘરગથ્થુ જે જ્ઞાન હોય છે આપણું એનાથી બનાવી દઈએ. ભાઈ કેટલું મીઠું નાખવું, કેટલી હિંગ નાખવી, કેટલી હળદર નાખવી. હવે 2 દવાઈનો જે આપણે મિક્સચર કરવો છે એમાં આપણે પેલું હિંગ ને હળદર કેટલી નાખવી એ ઘરગથ્થુ જે જ્ઞાન છે એનાથી તો આપણે દવાઈનું મિક્સચર ના બનાવી શકીએ ને. એના માટે તો ડોક્ટરે જે બધા પ્રિસ્ક્રિપ્શનમાં પ્રપોર્શન લખ્યા હોય, જે પાવર્સ લખ્યા હોય તેટલા જ પાવર્સથી મલાવીને દવાઈ બનાવે ને. જો એમાં આપણે ગડબડ કરીએ તો જે ખાવાનો વ્યવહાર છે, કેમ કે દવાઈ એ ખવાય છે અને ભોજને ખવાય છે, તો જેવી રીતે આ પાણી ઈચ્છાથી સ્વાદ, જેમાં સ્વાદ વધારે આવે તે કેવી રીતે આપણે કહીએ. કોઈક મીઠું વધારે નાખે તો કોઈક મરચું વધારે નાખે, કોઈ ગોળ વધારે નાખે, એમાં સ્વાદ નિયામક છે. પણ દવાઈનો જ્યારે આપણે નિર્ણય લેવો છે તેમાં સ્વાદ નિયામક છે કે જે એની મેડિકલ જે એના ફેક્ટર્સ છે કે કયો રોગ કયા પ્રપોર્શનમાં છે, એમાં કેટલા પ્રપોર્શનની તમને કઈ દવાઈ
જોઈશે એ નિયામક થશે, એમાં સ્વાદ નિયામક નહીં થાય ને. તો એવી જ રીતે બે વ્યવહાર થઈ ગયા ને. ખાઈ આપણે રોટી શાક પણ રહ્યા છે, ખાઈ આપણે દવાઈ પણ રહ્યા છે, પણ એમાં એકમાં નિયામક સ્વાદ બને છે, બીજામાં નિયામક જે કેમિકલ ફેક્ટર્સ છે, જે કેમિકલ પ્રોપર્ટીઝ છે મેડિસિનની, તે અને તમારા રોગની જે સિમ્પટમ છે એ બંનેનો જેને સરખો જ્ઞાન હોય તેનો જ્ઞાન નિયામક બને છે, તમારો સ્વાદ નિયામક નથી બનતો. હવે કડવું એ લાગતું હોય તો એ તમને સાંખવું પડશે, અને મીઠું એ લાગતું હોય તો એ તમને સાંખવું પડશે. એમાં તમે કહો કે અમને જેમાં સ્વાદ વધારે આવશે તે લઈ લેશું, એ સ્વાદ એમાં પ્રમાણ નથી બનતો. આવ્યું ને ખ્યાલમાં? તો એ રીતે લોક વ્યવહાર અને શાસ્ત્ર વ્યવહાર બે જાતના જો વ્યવહાર હોય, અને એ વ્યવહારના ભેદ કર્યા પછી ફરી પાછી જે એ જ દુર્ગતિ આપણી થવાની હોય કે જે અમને મન આવશે એવા અર્થો કાઢી લઈશું. હવે રાસના એવા અર્થો કાઢી લઈએ તો પછી અંત કેવી રીતે આવે? એનો અર્થ તો સાચો છે, સ્વાદિષ્ટ છે. આજે સાંભળતા આપણને બહુ સારું લાગે કે 16,000 ગોપીઓની કોન્ફરન્સ કરીને યુનેનિમસ ડિસિઝન લઈ લીધો કે વ્રજની ઉન્નતિ કેવી રીતે કરવી. કેમ કે અંતે તો 4 ગણી અક્કલ સ્ત્રીઓમાં હોય તો એમની એડવાઇસ લેવી જ જોઈએ. વાત આવી ને ખ્યાલમાં? પણ સાંભળતા ખરેખર રોચક વાત છે, નથી રોચક વાત? વાત રોચક છે, પણ એનો નિર્ણય કેવી રીતે લેવો? કે ભગવાને જે વખતે રાસ કર્યો તે એ જ અર્થમાં રાસ કર્યો કે કોઈ જુદા અર્થમાં રાસ કર્યો? જેમ એક હરિઓતજી કરીને થયા છે, એમણે પણ એવો જ અર્થ કર્યો. ભગવાને રાસ કર્યો તો એ શું હતા? વ્રજના લોકો બધા ગામઠી હતા, જંગલી. તે શરદ પૂનમના જેવી સુંદર રાતને દિવસે ઊંઘીને આખી રાતને વિતાવી દેતા હતા, અને પ્રકૃતિના સૌંદર્યને જોવાની એમને આવડત નહોતી. એટલે ભગવાને રાતના વાંસળી વગાડી વગાડીને બધાને જગાડ્યા કે જુઓ રાતની શોભા શું છે. બધા રાતને ત્યાં પિકનિક કરવા ભેગા થઈ ગયા વૃંદાવનમાં. બધાને સમજમાં આવી ગયો કે શરદ પૂનમની રાતને વૃંદાવનની પ્રાકૃતિક સૌંદર્ય કેટલું સુંદર ખીલી જતું હોય છે. એનું નામ રાસ. સાચી વાત છે, વાત ઘણી સુંદર છે. આજે બધા જંગલો કપાતા હોય, કોઈકને અવેરનેસ ન હોય કે પ્રાકૃતિક સૌંદર્ય શું છે, એમાં આનાથી વધારે સારી વાત કઈ હોઈ શકે? પણ દરેક સારી વાત સાચી છે કે નહીં એનો પણ કોઈ નિર્ણય તો હોવો જોઈએ કે નહીં? વાત સારી હોવી એક સિદ્ધાંત આવશ્યકતા છે, વાત સાચી હોવી બીજી આવશ્યકતા છે. એટલે દરેક વસ્તુ ઉપર આપણને થોડોક બેલેન્સ એટીટ્યુડ રાખવો પડશે કે સાચી હોવી જોઈએ, સારી હોવી જોઈએ. ઘણી વખતે સાચી વાત સારી ન હોય તો એ સાંકવી પડશે કડવી દવાઈની માફક. ઘણી વખતે સારી વાત ખોટી હશે એનો સ્વાદ લેવો પડશે કોઈક મીઠાઈની માફક. ડાયાબિટીસ વધશે પણ થોડુંક સ્વાદ તો લઈ લેવા દો. હમણાં લાળ ટપકી રહ્યો તો જીભમાંથી. તો એ બધા છૂટા છૂટા નિર્ણયો લેવાના હોય છે. જેમ શાસ્ત્ર વ્યવહાર અને લોક વ્યવહારના પણ નિર્ણયો છૂટી છૂટી રીતે લેવાના છે, એક રીતે નથી લઈ શકાતા. મૂળ મુદ્દો એ મહાપ્રભુજી ખુલાસો કરે છે કે શરૂઆત તમે કરો કે અમે શાસ્ત્ર વ્યવહારનું વિવેચન કરી રહ્યા છીએ, પાછી આવી કોઈ આડી અવળી વાતો જે મનપસંદ હોય તે આપણે એમાં ઉમેરી દઈએ અને પાછું કહીએ કે આ શાસ્ત્ર વ્યવહાર. જરૂરી નથી કે જે તમે સારી વાત કહી તે શાસ્ત્રના રીતે સાચી જ હોય. મુદ્દો સાફ સમજમાં આવ્યો ને? એક મુદ્દો આ છે આમાં તો કે જો શાસ્ત્ર હોય તો સર્વપ્રથમ શાસ્ત્ર, જેમ નિબંધમાં આપણે જોઈ ગયા, વેદા શ્રી કૃષ્ણ વાક્યાની, વ્યાસ સૂત્રાણી, સમાધિ ભાષા. તો જેટલા પણ આપણે ત્યાંના વૈદિક સંપ્રદાયો કે વૈદિક જે ધારા હતી એ ધારામાં, એટલે ભગવાન પણ ગીતામાં એમ જ આજ્ઞા કરે છે કે હું જે વાત કરી રહ્યો છું તે કંઈ નવી વાત નથી કહી રહ્યો. જે વેદોમાં જે કહેવામાં આવ્યું છે તે હિસાબે હું તમને કહી રહ્યો છું.
વેદૈશ્ચ સર્વૈ અહમેવ વેદ્યો વેદાંતકૃત વેદ વિદેવ ચાહમ. તો ભગવાન પણ વેદનું શપથ ખાઈ રહ્યા છે. તો કંઈક ને કંઈક વેદની મહત્તા હશે ને. અને જો વેદની મહત્તા છે ગીતા કરતા પણ વધારે, તો જે વેદ અને ગીતાની મહત્તા સૂત્રોમાં કહેવામાં આવી છે કે વેદમાં એમ કહ્યું છે તેથી એમ છે, ગીતામાં એમ કહ્યું છે તેથી એમ છે, તે સૂત્રો કરતા વેદ અને ગીતાની મહત્તા વધારે. અને વેદ ગીતા અને સૂત્રમાં એમ કહ્યું છે તેથી એમ છે એમ કે જો ભાગવત કહેતી હોય તો ભાગવત કરતા આ ત્રણેયની મહત્તા વધારે. એક ઓર્ડર એ થયો. એક ઓર્ડર એ થયો કે આમ જો મહત્તા જે એનો જે સિદ્ધાંત છે, એટલે ધ્યાનથી સમજશો તો સમજમાં આવશે કે મહાપ્રભુજીએ તેનો ખુલાસો કર્યો. ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ. જે પહેલો શાસ્ત્ર છે એ મૂળ વચન છે. એના પછી આવતો જે શાસ્ત્ર છે તે એની વ્યાખ્યા છે. હવે જો એની વ્યાખ્યા હોય તો એક વાત તો આપણે સમજવી પડશે કે કોઈ દિવસે વ્યાખ્યા મૂળથી તો વિરુદ્ધ ન જઈ શકે ને. મૂળમાં એક વાત છે ને વ્યાખ્યા કંઈક બીજી થઈ રહી છે, એમ તો ન થઈ શકે. તે છતાંય મૂળની જે વાત આપણને સમજમાં ન આવતી હોય તો આપણી પાસે બે ઓપ્શન થાય છે ઉભા. એક ઓપ્શન એ ઉભો થાય કે મૂળની વાત આપણને કોઈ કારણથી સમજમાં નથી આવી રહી, તો એ વાત આપણે આપણી અક્કલથી સમજીએ કે એની વ્યાખ્યા કેવી રીતે સમજાવવા માંગે છે તે રીતે સમજીએ. તો જે મૂળ અને એના પછી આવતી જે વ્યાખ્યા, એમ જો આપણે સમજવાના માટે જો આપણે ઓર્ડર ઉભો કરીશું તો ભાગવત ને મહાપ્રભુજી સૌથી છેલ્લે ટાંકે છે સમાધિ ભાષા તરીકે. એટલે ભાગવતને મહાપ્રભુજી કહે છે કે સર્વ સંદેહ વારક હોવાના રીતે ભાગવત સૌથી વધારે પ્રમાણ છે. એટલે સર્વ સંદેહ વારક હોવાને કારણે અંતિમ પ્રમાણ છે, અને સર્વ મૂળ હોવાને કારણે વેદ પ્રથમ પ્રમાણ છે. ખ્યાલમાં આવ્યું ને? દાખલા તરીકે આ પવિત્ર અને ફૂલની માલાનો જ આપણે ઇસ્યુ લઈએ તો એમાં એક ધ્યાનથી સમજો કે પવિત્રો છે કે ફૂલની માલા છે, આ જિજ્ઞાસા જો આપણે નેત્રવાન હોઈએ તો સૌથી પહેલા આંખમાં ઉત્પન્ન થશે, અને જો આપણે આંધળા હોઈએ તો આપણને સ્પર્શમાં ઉત્પન્ન થશે. વાત ખ્યાલમાં આવે ને? અને જો આંધળા એ હોઈએ અને સ્પર્શ પણ આપણો બહુ સરખો ન હોય તો પછી સાંભળવાની વાત રહી ગઈ કે કોઈક જે વાત કરતો હતો કે આબેહૂબ ફૂલની માલા જેવી એક પવિત્રા બનાવ્યું હતું, તે ખરેખર ફૂલની માલા હતી કે પવિત્રું હતું, તો પછી સાંભળીને નિર્ણય કરવાનો વિષય રહી ગયો ને, કેમ કે નથી આપણે સ્પર્શ કર્યું કે નથી આપણે સૂંઘ્યું. આવ્યું ને? તો દરેક વ્યક્તિના સંદર્ભમાં પેલા પ્રમાણની પ્રથમતા અને અંતિમતા બદલાઈ જશે. જેમ આજની પણ તારીખમાં તમને કદાચ ખ્યાલ હોય તો કોઈ પણ દાવો માંડવો હોય ને તો સીધો આપણે સુપ્રીમ કોર્ટમાં જઈને માંડી ન શકીએ. સુપ્રીમ કોર્ટ વાળો હકાલપટ્ટી કરે, જાઓ શું લફડો છે, તમે અહીંયા કેમ આવી ગયા, ઓચિંતા. આપણે કે તમે સુપ્રીમ કોર્ટ છો, તમને છોડીને ક્યાં જવું? ભાઈ સુપ્રીમ એ અર્થમાં સુપ્રીમ નથી કે સૌથી પહેલો દાવો તમે મારે ત્યાં માંડો. તમારે નીચેની જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય કે જે ઓફિસ કલેક્ટર હોય કે કમિશનર હોય, સૌથી પહેલા એને ત્યાં તમે તમારો દાવો માંડો. તેનાથી નિકાલ ન થાય તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાઓ, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નિકાલ ન થાય તો હાઈકોર્ટમાં જાઓ, હાઈકોર્ટમાં નિકાલ ન થાય તો અપીલમાં જાઓ, અપીલમાં નિકાલ ન થતો હોય, તમને એમ લાગતું હોય કે ના હજી નિર્ણય સરખી રીતે નથી આવ્યો, તો પછી સુપ્રીમ કોર્ટમાં જવાનું હોય. પણ જો અહીંયા જ નિકાલ થઈ જતો હોય તો શરૂઆત સુપ્રીમ કોર્ટથી ન થાય. તો સુપ્રીમ કોર્ટનું જે પ્રામાણ્ય છે ને, ધ્યાનથી સમજો, પ્રથમ પ્રામાણ્ય નથી, અંતિમ પ્રામાણ્ય છે. એ ફાઇનલ કરી દેશે ઇસ્યુને. અને જે નીચેમાં જે કન્સર્ન જે ડિપાર્ટમેન્ટ છે તેનો જે ઓફિસર છે તેનો જે છે નિર્ણય
એ પહેલો નિર્ણય છે. બીજું કે છે આ પ્લોટ મારું કે તમારું, એ મ્યુનિસિપાલિટીનો ઓફિસર છે જે બધા વોર્ડની પ્લોટોની હિસાબ રાખે છે, તેનો જે ફર્સ્ટ ડોક્યુમેન્ટ એ જ પ્રમાણ થશે ને. હવે એ ડોક્યુમેન્ટમાં આપણને વિવાદ થઈ ગયો તો પછી આપણને એના ઉપરથી ચડિયાતી ઓથોરિટી પાસે જવું પડશે. પણ એ ચડિયાતી ઓથોરિટી પણ કરશે શું? અંતમાં ચકાસણી કરશે કે તમે સાચા કે જે ડોક્યુમેન્ટ જે આવ્યું છે એ સાચું. એ પણ એ રીતે તો ચકાસણી કરશે ને, અને પછી એ નિર્ણય આપશે. પણ એના વિના એ પણ કેવી રીતે નિર્ણય આપી શકે? એમ શ્રીકૃષ્ણ વાક્ય કે સૂત્ર કે ભાગવત પણ જ્યાં સુધી એની પાસે વેદ વાક્ય નહીં હોય, જેમ પ્રાઇમા ફેસી કમ્પ્લેન્ટ કરવામાં આવે છે, ભાઈ પ્રાઇમા ફેસી કંઈક અમારી સાથે અન્યાય થયો છે, એને તમે સાંભળો, પોલીસ ખાતો તમારી કમ્પ્લેન્ટ એક્સેપ્ટ કરે, પછી ત્યાં ન્યાય ન થાય તો આગળ વધવાનું હોય ને. એમ પ્રાઇમા ફેસી જે કોઈ પણ ડિસ્પ્યુટ ઉભી થાય છે તે સૌથી પહેલા વેદને કારણે થાય છે. તેથી અહીંયા બીજા બધા શાસ્ત્રોને મહાપ્રભુજીએ છોડી દીધા છે. એક ધ્યાનથી સમજો કે જે નિબંધની પોલિસી છે વેદા શ્રીકૃષ્ણ વાક્યાની, વ્યાસ સૂત્રાણી ચૈવહી, સમાધિ ભાષા વ્યાસ, એ બધી પોલિસી અહીંયા ડ્રોપ કરવામાં આવી છે. નથિંગ ડુઈંગ. વેદનો ખાલી ફક્ત વિચાર કરવો છે. કેમ કે અહીંયા પ્રશ્ન મહાપ્રભુજી પોતાનો મત શું છે એનો નથી ગણાવી રહ્યા, પણ મહાપ્રભુજીએ ગણાવી રહ્યા છે કે જે વેદ આપણા સહુ માટે પ્રથમ પ્રમાણ છે, તે વેદ શું છે એક વખત પહેલા એ તો આપણે આપસમાં નક્કી કરીએ. હું કહું આ વેદ છે, પાછળથી તમે કહો કે આ તો વેદ જ નથી, તો મારે ક્યાં જવું? અથવા એક પીરિયડ એવો આવ્યો ખાસ કરીને બુદ્ધ અને મહાવીરના પ્રકટ થયા પછી, કે બુદ્ધ અને મહાવીરે ઘણી બધી વાતો એ જ કહી જે વેદ કહેતો હતો. ઘણી બધી વાતો જે એમને પોતાને ગમી તે કહી, અને જે વેદ કહેતો હતો તે વાતો કહેવા છતાં પણ એમણે એમ ન કહ્યું કે આ વાત એટલા માટે સાચી છે કે વેદમાં કહી છે. એમને ગમી એટલે સાચી થઈ ગઈ. જે વાત એમને ન ગમી એ વેદે કહી હોય તો પણ અમને માનવી નથી, એ જાતના અભિગમથી કહી. એટલે એક જાતની સ્વતંત્રતાનો એક બંડ એ મહાવીર અને બુદ્ધ અને ચારવાકે પોકાર્યો હતો વેદના આજ્ઞાઓની સામે. તમે કહી રહ્યા છો તેથી કોઈ વાત હું માની લઉં એમ હું બંધાયેલો નથી. મને સમજમાં આવશે તો સાચું, તો ખોટું. એટલે તમને કદાચ ખ્યાલ હોય કે જૈન મંદિરોમાં આપણા ઘણા બધા દેવી દેવતાઓ પૂજાતા હોય છે. ભૈરવ હોય છે, સરસ્વતી હોય છે, ગણપતિ હોય છે. પાછા આપણા દેવી દેવતાઓને પૂજે ખરા, પણ આપણા શાસ્ત્રો જે દેવી દેવતાઓનું પ્રતિપાદન કરે છે એમને માનતા નથી હોતા. એવી જ રીતે બૌદ્ધોમાં પણ ઘણા બધા દેવી દેવતાઓ પ્રેક્ટિકલી બ્રહ્મા, વિષ્ણુ, શિવ બધા દેવી દેવતાઓને માને, પણ એ દેવી દેવતાઓના ભજનના પ્રકારને એ લોકો નથી માનતા. એ બધાને ડિસ્કાર્ડ કરી દેતા હોય છે. અને એટલે આપણા દેવી દેવતાઓ માટે પાછા એમ ઓર કહી દે છે કે આ તો બધી ક્ષુદ્રીયોનીઓ છે, જેમ આપણે ક્ષુદ્રીયોની છે તેવા તે પણ ક્ષુદ્રીયોની છે. હવે એ લોકોએ એ વાત રજૂ કરીને આખો વેદનો જે ઓથોરિટી હતી એને ચેલેન્જ કરી. એ ચેલેન્જ કરાવીને જે એક સ્વતંત્ર રીતે વિચાર કરવાની પદ્ધતિ આપણે ત્યાં વિકસી, તેનો પ્રભાવ જે વેદને માનનારાઓ હતા તેમના ઉપર પણ પડી ગયો. અને પડી ગયો એટલે એક તબક્કો એવો આવ્યો કે વેદને માનનારાઓ પણ પાછા એમ કહેવા માંડ્યા કે હા વેદને અમે માનીએ છીએ. જેમ આજે પુષ્ટિ માર્ગમાં એ મુકામ ઉપર આપણે આવી પહોંચ્યા છીએ કે મહાપ્રભુજીના વચનો માન્ય જ છે અમને. અર્થ કરો, અર્થ કરવાની જરૂરત નથી. કાલ પ્રમાણે બદલાઈ ગયું બધું. 500 વર્ષ જૂના વચનો છે. આજે એનું કેવી રીતે આપણે માન્ય કરી શકીએ? એક્ઝેક્ટલી એવો અભિગમ વેદ માટે ઉભો થઈ ગયો કે અર્થ કરવામાં જે કંઈ અર્થ નીકળતું હોય તેને માનવા માટે અમે બંધાયેલા નથી. કેમ કે બદલાઈ ગયો જમાનો.
આવો જો અભિગમ કરે તો પછી પ્રશ્ન ઉભો એ થાય છે કે તો પછી તમને વેદ માન્ય છે કે નહીં ખરેખર. એટલે એક બહુ કહેવત છે આ જાટોમાં કે સરપંચને શું કહેવાય ગુજરાતીમાં? સરપંચનો હુકમ સર માથે, પણ મારો જે નાલો છે તો અહીંયાથી જ વેચ્યો, એને હું બંધ નહીં કરું. કેમ? મને માફક બીજું આવતું નથી. નાલો તમારો અહીંયા બાજુવાળો કમ્પ્લેન કરે છે કે ભાઈ અહીંયા તમારો નાલો નહોતો, કેમ તમે નાલો ખોદ્યો? સરપંચે નિર્ણય આપ્યો કે અહીંયા પહેલા હતો નાલો નહીં. નાલો એટલે સમજે ને પેલું પાણીનો આઉટલેટ. તો એ કે ના સરપંચ તમે કહી રહ્યા છો એનો હુકમ સર માથે, એને અમે કઈ ના નથી પાડતા, પણ નાલો તો અહીંયાથી જ નથી. તો હવે ખરેખર તમારો સરપંચ તમારા સર ઉપર પંચ છે કે નહીં એ તો પ્રશ્ન ઉભો થયો કે નહીં? સરપંચ જો તમારા સર ઉપર પંચ ન હોય તો પછી એને શા માટે માથે કહો છો કે સરપંચનો હુકમ સર માથે? તો એક્ઝેક્ટ એ જાતનો અભિગમ આપણે શાસ્ત્રો પ્રત્યે શું છે રાખવા માંડી જતા હોઈએ છીએ. કામ હુકમ સર માથે, પણ કામ તો એમ જ થશે, બીજી રીતે કામ ન થઈ શકે. કેમ કે કોઈ કારણ આપણે પછી એમાં આપી દઈએ કે હવે આમ થઈ ગયું, હવે આમ થઈ ગયું, હવે આમ થઈ ગયું. હા તો આવું થઈ જાય તો એનો નિકાલ થવો જોઈએ ને. પહેલા આપણે કોઈ પણ શાસ્ત્રની આજ્ઞાનો ચર્ચા કરવા બેસીએ, ભાઈ શાસ્ત્ર મુજબ આમ થવો જોઈએ, શાસ્ત્રીય વ્યવહાર આવી રીતે થવો જોઈએ, આવી રીતે ન થવો જોઈએ, અને શાસ્ત્રની આજ્ઞા શેર માટે? પણ વાત તો સાચી આ જ છે. તો વાત તો સાચી આ જ છે કહેતા પછી શાસ્ત્રની આજ્ઞા સર માથેનો અંતર શું રહ્યો? ગણપતિજીની માફક પધરાવ ને એને દરિયામાં. એટલે મહાપ્રભુજી પહેલાથી એક ખુલાસો કરવા માંગે છે કે તમને આ માન્ય છે કે નહીં? શાસ્ત્રો એટલે શું એનો ખુલાસો કરો, અને શાસ્ત્રો એટલે શું એનો ખુલાસો કરશો. તો એમાં એ વખતે શું થયું કે આ બુદ્ધના અને મહાવીરના આવા બધા વિધાનોને કારણે જે સ્વતંત્રતા લોકોના મનમાં જાગી, શાસ્ત્રની આજ્ઞાની ઉપેક્ષા કરવાની, તેને કારણે એ લોકોએ ભાગલા પાડ્યા શાસ્ત્રના. ભાગલા એટલે કેવી રીતે કે અમુકમાં શાસ્ત્રે કોઈ કર્મની આજ્ઞા કરી હતી, અમુક હિસ્સામાં શાસ્ત્રે કોઈ જ્ઞાનનો ઉપદેશ કર્યો હતો. તો પેલા જ્ઞાનવાદીઓ એમ કહેવા માંડ્યા કે કર્મ કરવા માટે નથી, ભૂલી જાઓ, આપણે તો જ્ઞાન માર્ગીએ, જેમાં શંકરાચાર્ય કર્મના માટે કે છે કે કર્મ તો બધું અજ્ઞાનથી ચાલતું હોય છે, આપણે કોઈ અજ્ઞાની થોડી છીએ કે આપણે કર્મની આજ્ઞા, આપણે બધા જ્ઞાની. પણ કોને કહ્યું તમને જ્ઞાની? તમે જ્ઞાની છે એવું તમને કહ્યું કોણે? અમને વૈરાગ્ય આવી ગયો એટલે અમે જ્ઞાની. એ એમને ક્રાઇટેરિયા પકડ્યો કે જેને વિરાગ ના આવ્યો હોય તે અજ્ઞાની, અને જેને વૈરાગ્ય આવી ગયો તે જ્ઞાની, અને જે જ્ઞાની તેના માટે કર્મની આજ્ઞાઓ બંધનકારી નથી રહી. હવે જો વાત તો બહુ સિમ્પલ અને સરળ છે, પણ થોડીક એને સરખી રીતે સમજીને જુઓ કે હું એમ કહું કે આ હાલોલમાં જે કંઈ ઓથોરિટી હોય મ્યુનિસિપાલિટીની કે કલેક્ટરની, જો મારે હાલોલમાં રહેવું હોય તો એના ઓર્ડરમાં તો બંધાઈને રહેવું જ પડશે. પણ હું કહું કેવી રીતે કે હું વાત સાચી છે કે હાલોલમાં રહી રહ્યો છું, પણ હાલોલમાં મને વૈરાગ્ય આવી ગયો છે, એટલે જે કંઈ કલેક્ટર ઓર્ડર કરે તે ઓર્ડરથી બંધાવા હું બંધાયેલો નથી. અને પાછું રહેવું છે હાલોલમાં. જો હાલોલમાં રહીને પછી કલેક્ટરના ઓર્ડર નથી પાલવા, તે શા માટે નથી પાલવા? કેમ કે મને એમ હાલોલમાં રહું છું, પણ કઈ હાલોલમાં રહેવાનો મને કઈ અનુરાગ નથી, વૈરાગ્યથી રહી રહ્યો છું. કલેક્ટરના ઓર્ડર કોના ઉપર લાગુ થાય? જે હાલોલમાં અનુરાગથી રહેતો હોય કે મારું હાલોલ છે, હું હાલોલનો છું, તો હાલોલના કેરેક્ટરના નિયમ મારા ઉપર લાગુ થાય. હું તો એમ કહું છું કે હું હાલોલનો છું નહીં, હાલોલ મારું છે નહીં, હાલોલમાં રહી રહ્યો છું ફક્ત જલકમલની માફક, એટલે હાલોલના કલેક્ટરના નિયમ મારા ઉપર લાગુ નથી થયા. પતી ગઈ ને વાત. હવે એક હું ધારો કે કદાચ આવો વૈરાગી પણ હોઉં કે હું હાલોલમાં રહી રહ્યો છું, છતાંય હાલોલ મારું નહીં ને હાલોલનો હું નહીં,
પછી બધા જ ને ખબર પડી જાય કે આટલો જો સરળ ઉપાય હોય હાલોલના કલેક્ટરના આદેશને ઉઠાપવાનો, એટલે બધા જ કહેવા માંડે કે અમે હાલોલના નહીં, હાલોલ અમારું નહીં, ફક્ત રહી રહ્યા છીએ હાલોલમાં, આપણે પુષ્ટિમાર્ગમાં રહી રહ્યા છીએ. પુષ્ટિમાર્ગ મારો નહીં, હું પુષ્ટિમાર્ગનો નહીં, મહાપ્રભુજીની કંઠી બાંધી છે. પુષ્ટિમાર્ગ મારો નહીં, હું પુષ્ટિમાર્ગનો નહીં, ફક્ત મહાપ્રભુજીના સંપ્રદાયમાં રહી રહ્યો છું. હવે જે સમજમાં આવશે તેમ કરીશ. પતી ગયો ને બસ. મહાપ્રભુજીનો પુષ્ટિમાર્ગનો તો ગણપતિ બાપા મોર્યા થઈ ગયો ને. એક્ઝેક્ટ આ સિચ્યુએશન બિચારા વેદ સાથે એક તબક્કે થઈ ગઈ શંકરાચાર્યજીના આવા અભિગમને કારણે. બીજો એક અભિગમ એવો કે જે કંઈ વેદે જ્ઞાન સમજાવ્યું હતું કે આમ ઈશ્વર છે એ છે, કેમ કે મહાવીર અને બુદ્ધે એવો જબરદસ્ત એના ઉપર આક્રમણ કર્યો કે ઈશ્વર જેવી છે એમ કહેનારાઓ બધા બેવકૂફ. હવે કોણ પોતાને બેવકૂફ માને? એટલે એમને બીક લાગી ભાઈ આપણે કબૂલ કરશું કે ઈશ્વર છે, આપણે બેવકૂફમાં ખપીશું. એમણે કહ્યું આ જ્ઞાનનો જે ઉપદેશ છે ને એ બધી ખોટી વાત છે, સમજાવવાની, ખાલી લોકોને આકર્ષિત કરવા માટેની વાત છે. વેદનો મૂળ મતલબ તો એ કે જે કે છે તે કરો, બસ. એમાં લાભ શું થશે? કેમ કે સાચું કે ખોટું સિદ્ધ જ નહીં થઈ શકે ને. હું તમને કહું કે જે કહું છું તે કરો, સમજવાનો કઈ મુદ્દો છે જ નહીં. જે કહું છું તે કરો, એમના તમને કંઈક લાભ થવાનો છે, થશે. આ જન્મમાં નહીં થાય, આવતા જન્મમાં થઈ જશે. તો આને સાચું કે ખોટું સિદ્ધ કરવાનો કંઈ જરૂરત જ નથી ને. દાખલા તરીકે આ ફૂલની માલા છે. હવે આ ફૂલની માલાને હું ફૂલની માલા નહીં કહીને પવિત્રો કહું તો આમાં પ્રશ્ન ઉભો થાય છે કે આ મારું વિધાન સાચું કે ખોટું. પણ હું એમ નથી કહેતો કે આ ફૂલની માલા છે કે આ પવિત્રો છે. ફૂલની માલા હોય કે પવિત્ર હોય, મુખ્ય મુદ્દો એ છે કે ફૂલની માલા પહેરાવો, બસ. પહેરી લો, ફૂલની હોય કે પવિત્ર હોય, કાંઈક પહેરી લો. પહેરવામાં જે આદેશ છે તે મુજબ પહેરી લો, બસ. પહેરવાથી ફાયદો શું થશે? અરે ફાયદો તમને કેવી રીતે સમજમાં આવે આ જન્મમાં? તો મર્યા પછી સમજમાં આવશે. એ તો વાત ખોટી પડે જ નહીં ને. આ વાત ખોટી કેવી રીતે પડે? કેમ કે આ ફૂલની માલા છે, પહેરવાથી જે કંઈ લાભ થવાનો હોય હમણાં તો સમજમાં આવવાનું નથી, મર્યા પછી સમજમાં આવશે. મર્યા પછી તમે એનું ઝઘડવા આવવાના નથી, પછી કોઈ બુદ્ધ મહાવીર તો આવવાના નથી ને કે આ વાત સાચી હતી કે ખોટી હતી. એટલે જે ચાલી રહ્યું છે તે તો ચાલતું રહેશે ને, એમાં તો વાંધો નહીં આવે ને. મર્યા પછી કઈ બુદ્ધ મહાવીર આવશે ઝઘડવા કે આ સાચું હતું કે ખોટું કર્યું? એટલે એમણે એવો અભિગમ પકડ્યો કે જે કે છે તે કરતા રહો, બાકી બધું ખોટું. કહેલું બધું ખોટું, કરવાનું કહે છે તે સાચું. એટલે એક એવો અભિગમ પકડ્યો કે જે વેદ આજ્ઞા આપે છે આપણને કરવાની એટલો જ ભાગ સાચો, અને જે કંઈ વર્ણન કરે છે બે જાતના વાક્યો. હવે આપણે સમજો, બે જાતના વાક્યો, એક જેમાં કંઈક કરવાનું કહેવામાં આવ્યું હોય તે, અને એક જેમાં કંઈક વસ્તુ નિરૂપણ કરવામાં આવ્યું હોય તે. કહેવાનું કરવામાં આવ્યું એટલે દાખલા તરીકે આપણે ત્યાંના ઉદાહરણથી આપણે સમજીએ કે મહાપ્રભુજી કહે છે કૃષ્ણ સેવા સદા કાર્યા. એમાં શું છે? કંઈક કરવાનું કહેવામાં આવ્યું છે. અને પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ, એમાં કરવાનું નથી કહેવામાં આવ્યું પણ તત્વોપદેશ છે, એટલે પરબ્રહ્મ કૃષ્ણ છે. હવે તત્વોપદેશમાં તો ફસાઈ જઈએ ને. ધારો કે પરમબ્રહ્મ કૃષ્ણ ન હોય તો વાત ખોટી પડે. કૃષ્ણ સેવા સદા કાર્ય, કૃષ્ણ સેવા કરતે કરે રાખો. લાભ શું થશે? અરે જે હમણાં નહીં થાય તો આવતા જન્મમાં થશે, 10 જન્મ પછી થશે. પછી એને ચેક કેવી રીતે કરવું? મહાપ્રભુજીએ એક સિસ્ટમેટિક હોલ ઉપદેશ આપ્યો. વાત સમજો, કૃષ્ણ સેવા સદા કાર્ય, પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ, અને તત્સિદ્ધ્ય તનુવિદ્ધજા. તો આ કરશો તો આ થશે, આ છે. કૃત્યોપદેશ છે, તત્વોપદેશ છે, ફલોપદેશ છે. ત્રણેય જાતના ઉપદેશ છે. હવે ત્રણેય જાતના ઉપદેશના કોઈ પાયા ઉપર સમગ્ર ઉપદેશનું બંધારણ છે. હવે એમાંથી એક પાયાને તમે ખસેડી નાખો, બે પાયાને ખસેડી નાખો, એક પાયાને પકડીને ચાલો, પછી એનો નિર્ણય તો આવી શકે નહીં ને. પણ આપણને પોતાને બીક લાગતી હોય કે ત્રણેય પાયાને પકડીને ચાલશું તો ફસાઈ જશું. કેમ? એક સામાન્ય દાખલો આપણે સમજીએ કે પરમ બ્રહ્મ તું કૃષ્ણ એને પકડશું
તો પછી મુશ્કેલ થશે. કેમ કે આપણને કોઈક દેવીના દર્શન કરવા જવું હોય, કોઈક વખતે હાજી અલીના ત્યાં ચાદર ચડાવવા જેવી હોય, કોઈક વખતે કાંઈ કરવું હોય, પછી તો ફસાઈ જઈએ ને. કેમ કે પરમ બ્રહ્મ તો કૃષ્ણ જ છે. ત્યાં તુવોર લગાડી દીધો મહાપ્રભુજી આપણને ફસાવા માટે તુવોર લગાડ. તું એટલે પરબ્રહ્મ તો કૃષ્ણ છે, એટલે બીજા પરબ્રહ્મ નથી. તું લગાડે એટલે ફસાઈ ગયા ને આપણે. ઈ તું ન લગાડ્યો તો આપણે શું કહીએ? કૃષ્ણ સેવા સદા કાર્ય. કૃષ્ણ સેવા કર્યો. અમે દેવીનું દર્શન કરવા જઈ રહ્યા છીએ, કૃષ્ણ સેવા જ છે ને. કોણે કહ્યું કૃષ્ણ સેવા નથી? કેવી રીતે એને રોકવું? રોકી શકાય જ નહીં ને. હાજી અલીને ચાદર ચડાવે છે, કોણે કહ્યું આ કૃષ્ણ સેવા નથી? કૃષ્ણમાંથી હાજી અલી જન્મ્યો કે નહીં જન્મ્યો? જો કૃષ્ણમાંથી હાજી અલી પ્રગટ્યો હોય તો હાજી અલીને જે ચાદર ચડાવી રહ્યા છે તે કૃષ્ણ સેવા કેમ ન થઈ? પતિની વાત. તો તત્વોપદેશને કેન્સલ કરીને કૃત્યોપદેશ પકડી લીધો. એક વ્યક્તિ શું કે છે કે કૃત્યોપદેશમાં તો બધું અજ્ઞાનને કારણે છે. કૃષ્ણ સેવા કરવી એ તો કોને? કે જેને તત્સિદ્ધ્ય તનુ વિત્તજાએ ફલ મેળવવાની મમતા હોય તેને. અમે તો વિરાગી છીએ, અમને તો કશું મળવું છે જ નહીં. મળી ગયું બધું. અમે પોતે આખું બ્રહ્મ અખંડમ કૃષ્ણવત સર્વમ, આખું જગત કૃષ્ણ રૂપ છે. એમાં શું તત્સિદ્ધ્ય ને શું સિદ્ધિ ને શું સાધન ને શું સાધક, એ બધા ભેદ જ ખોટા છે. અખંડ કૃષ્ણ છે. તમે કૃષ્ણ છો, અમે કૃષ્ણ છે. જે થશે બધું જ કૃષ્ણ છે. એટલે બધું સેવા એવા ગાયબ. પરમ બ્રહ્મ તો કૃષ્ણ એમાંથી જ આ ઉપદેશ પાછો નીકળી આવે. કોઈ પણ વચનોને આવી રીતે જયારે આપણે ખ્યાલમાં ને આવી રીતે જયારે આપણે કાપવા માંડીએ ત્યારે આવા બધા અર્થઘટનો સરળતાથી નીકળી જતા હોય છે. અને બિચારા મહાપ્રભુજીની પીડા એ જ છે કે આવી રીતે શાસ્ત્રોનો અંગો અંગ કાપી નાખીને તમે તમારા સિદ્ધાંતો તારવવા માંડો તો એ પછી તમે સિદ્ધાંત શાસ્ત્રને પ્રમાણ માનીને ચાલી રહ્યા છો કે પ્રમાણ માન્યા વિના ચાલી રહ્યા છો, એનો નિર્ણય કેવી રીતે લેવો? એટલે શરૂઆતમાં જ મહાપ્રભુજી કહે છે કે હું એમ સમજુ છું કે શાસ્ત્ર એટલે એના અંગો અંગ કાપેલો અપાહિજ શાસ્ત્ર, તે શાસ્ત્ર નહીં. સમગ્ર શાસ્ત્ર તે શાસ્ત્ર. માન્ય છે કે નહીં? હોય માન્ય તો ચર્ચા કરો, ન હોય માન્ય તો ગુડ બાય, છૂટી કરો. તમે પ્રસન્ન રહો, મને પ્રસન્ન રહેવા દો. જો તમે અપાહિજને, જેમ આપણે આપણા બાળકના હાથ પગ કાપીને ભીખ નથી મંગાવતા, પણ ભિખારીઓ શું કરે? ગામના બાળકોને પકડીને હાથ પગ કાપીને એને ભીખ માંગવા માટે વાપરે. મૂળ કારણ કે એમના બાળક નથી, પકડીને લઈ આવતા હોય છે કોઈકને, ગરીબ બાળકોને. એ પોસાય. પોતાનું બાળક ન હોય તો પોસાય, એ પણ આપણને એમાં આપણને ક્રૂરતા ન લાગે. અને ઈ બાળકને પોસાય પાછું, કેમ કે એને કોઈ હોય નહીં સગવા. તો એ ભૂખો મળતો હોય એના કરતા એ કહે છે કે પગ તોડીને માગો. ખાવાનું મળતું હોય તો શું ખોટું છે? ચાલ તોડ પગ. ભીખનો ધંધો તો ચાલ્યો ને. કેમ કે લોકોને ખબર છે કે અપાહિજને ભીખ મળે છે, તો અપાહિજ થવાથી ભીખ મળતી પેટ ભરાતું હોય તો અપાહિજ થઈને અંતે હાથ પગ પણ છે પેટ ભરવા માટે ને. તો હાથ પગ તોડવાથી જો પેટ ભરાતું હોય તો તોડીને ચાલો. પેટ ભરવો મુખ્ય મુદ્દો છે ને. એટલે એને માફક આવી જતું હોય છે, પેલાને માફક આવી જતું હોય છે, બંને પાર્ટીને માફક આવી જાય એટલે ધંધો ચાલે પછી સરખી રીતે. એમ ઘણી વખતે આપણને માફક આવી જતું હોય છે. વૈષ્ણવને માફક આવી જાય, આપણને મહારાજને માફક આવી જાય. સિદ્ધાંત હશે તો હશે. તમને ઘરમાં ભાંજગડ નથી થતી, અમને પૈસો મળી જાય છે, તમે સેવા કરો છો તો. માફક આવી ગયો ને, બંને પાર્ટીને માફક આવ્યો એટલે ધંધો ચાલ્યો. તો મોટા ભાગના ધંધાઓમાં એ જ લફડા હોય છે. બંને પાર્ટીને છે ખોટી વાત, એ બિચારા ગરીબ લડકાની પણ ખોટી વાત છે. અંગભંગ ન કરવો જોઈએ, પણ એને માફક આવી ગયું છે, એમ કે એને ખાવાની સગવડ નથી. અને એને કઈ બાળક સાથે દ્વેષ તો નથી ને. જે બાળકોના હાથ પગ ભાંગીને ભીખ માંગવા માટે વાપરતા હોય છે એને બાળક સાથે કઈ દ્વેષ છે? દ્વેષ નથી. એ તો એનું કમાણીનું સાધન છે. છતાં એને માફક આવી ગયું, બાળકને માફક આવી ગયું. પછી રાજી ખુશીથી એ પેલો હાથ પગ ભંગાવી નાખે પોતાના, એના ભાંગી નાખે, કોઈ પણ દ્વેષ રાખ્યા વિના. ધંધો સરખી રીતે ચાલવો જોઈએ. અભિગમ પેટ ભરવામાં કોઈ જાતનો વાંધો પડવો જોઈએ નહીં. એવો જાતનો અભિગમ બંને પાર્ટીઓના રાજી ખુશીથી એક
એક અનરિટન એગ્રીમેન્ટ થઈ જતું હોય છે. એ જેમ દુનિયામાં થાય છે તેમ શાસ્ત્રમાં પણ આવા ઘણા બધા અનરિટન એગ્રીમેન્ટ થઈ જતા હોય છે. તેને કારણે ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થતી હોય છે કે શાસ્ત્ર એક વાત કહે છે પણ આપણને માફક નથી આવી રહી એટલે આપણે અંગભંગ કરી નાખો ને શાસ્ત્રનું, પછી જે માફક આવે તે રીતે એને વાપરી લેશું. અંગભંગ કર્યા પછી વાંધો નથી આવતો. એને શું લાગે છે કે આ અંગભંગ નહીં કરીએ તો આ શાસ્ત્રને કોઈ માનશે જ નહીં. હવે જે કાલની મેં પ્રવચનની વાત કહી, ખરેખર વાત શું છે ધ્યાનથી સમજજો કે ઘણા લોકોને સમજ નથી આવતું કે કૃષ્ણે 16,000 ગોપીઓ સાથે કેમ રાસ કર્યું. હવે સમજાવવું કેમ? આમ કહેવાથી લોકોને તરત સમજમાં આવી ગઈ વાત. 16,000 ગોપીઓને કોન્ફરન્સ કરીને બ્રજનો ઉત્કર્ષ કેવી રીતે સાધવો તેનો નિર્ણય લઈ લીધો. કેમ કે આજે બધા નિર્ણય એવી જ રીતે લેવાતા હોય છે. એક મીટિંગ કોલ કરીને રેઝોલ્યુશન પાસ કરે ને પછી ઉત્કર્ષનો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ જાય. તો એ પ્રક્રિયા હમણાં ચાલી રહી છે એટલે એ વાત તરત સમજમાં આવી જાય છે. પણ આ પ્રક્રિયામાં કંઈક લોચાઓ છે, નથી લોચાવો એવું નહીં, પણ હમણાં કેમ કે તત્કાલમાં ચાલી રહી છે એટલે તરત ગળે ઉતરી જાય. તરત ગળે ઉતરે એટલે લોકો તાલી વગાડી દે એટલે આપણને બસ પ્રસંગ છુટકારો. બધાને ગળે ઉતરી જવી જોઈએ મૂળ વાત. હેતુ ખોટો નથી કે ભાગવતમાં જે રાસની વાત કહેવામાં આવી છે લોકોને ગળે ઉતારવી, હેતુ ખોટો નથી. હવે મૂળ જે રીતે કહેવામાં આવી છે તે રીતે આપણામાં સામર્થ્ય નથી કે ગળે ઉતરાવી શકીએ. કેમ કે આપણે નથી વાંચ્યો શાસ્ત્ર, સાંભળનારે નથી વાંચ્યો. હવે સાંભળનારને જે રીતે સમજમાં આવે તે રીતે ને ઉતારી દો ગલે, તો પછી તો વાંધો છે જ નહીં ને. બંને ખુશ થઈ ગયા પાર્ટી. એક સાંભળીને રાજી થઈ જાય, કહીને રાજી થઈ જાય. આવું થાય છે. એક્ઝેક્ટલી આ જાતની કનડગતને મહાપ્રભુજી કોઈ રોકવા માંગે છે કમ્પાઉન્ડ વાલ બનાવીને. કેમ કે કમ્પાઉન્ડ વાલ નથી હોતી ત્યારે પડોશી ક્યારે આપણા કમ્પાઉન્ડમાં ઘૂસી જાય અથવા આપણે ક્યારે પડોશીના કમ્પાઉન્ડમાં ઘૂસી જાય આપણને ખબર નથી પડતી. પેલું હલની માફક પેલો એક વધારતા જાય અને તમારી કમ્પાઉન્ડ ન હોય ખેતરનું તો તમે શું છે કે આ વર્ષે એક હલ અહીંયા આટલો લીધો, એને શું કહો તમે ખેડો ત્યારે ચાસ, તો એક ચાસ લીધો, આવતા વર્ષે બીજો ચાસ લીધો. એક 5-10 વર્ષે તમે એના ખેતરમાં 10-15 ફૂટ પણ ઘૂસી શકો. તરત ઘૂસો તો ઝઘડો થાય. એક ચાસ ઘૂસતા જાઓ તો આખી જમીન પણ તમે એને પચાવી શકો એવું હોય છે. એટલે કમ્પાઉન્ડ વોલ એટલા માટે બાંધવી જરૂરી હોય છે કે ભાઈ તમારો એરિયા ડિમાર્કેશન થઈ ગયો, અમારો એરિયા ડિમાર્કેશન થઈ ગયો. હવે તોડીને અંદર આવશો તો સીધા પકડાઈ જશો તમે. તો મહાપ્રભુજી શાસ્ત્રોની કમ્પાઉન્ડ વાલ બનાવવા માંગી રહ્યા છે અહીંયા. કે નક્કી કરો કે શાસ્ત્ર એટલે શું, કઈ રીતે શાસ્ત્રનું શાસ્ત્રત્વ છે એ નક્કી કરો, પછી આપણે શાસ્ત્ર ચર્ચા કરીએ. એ જ નક્કી ન હોય પછી તો કાંઈ પણ થઈ શકે ને. તમે અમારામાં ઘૂસી જાઓ અને લાણી કરી લો, અમે તમારામાં ઘૂસી જઈએ કોઈ જાતની લાણી કરી લે. કેમ કે આ મુદ્દો તો પછી કમાવા ખાવાનો છે ને. પોતાની જમીનમાં પોતાના ખેતરમાં પરિશ્રમનો મુદ્દો નથી, વધારેથી વધારે કેમ આપણે પાક લઈએ એનો જ મુદ્દો છે. અને પોતાની જમીનમાં વધારે પરિશ્રમ કેમ કરીએ એનો મુદ્દો તો નથી રહ્યો ને. आप कह रहे थे ये विभाजन जो वेद को क्यों गया, तो कारण शंकराचार्य जी की कोई हट है? शंकराचार्य की हट नहीं, वाह बखत लोगों को समझ में आनी बंद हो गई बात. क्योंकि कुछ बातें वेद में बुद्ध ने महावीर ने ले ली और उनको पॉपुलर कर दी. अब वो बातें पॉपुलर हो गई. जैसे बुद्ध महावीर ने वैराग्य की बात वेद में से ले ली. આપણે ત્યાં શું હતું? ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચતુરંગ જીવન હતો. તમારે તમારો ધર્મ કરવો છે. એ ધર્મ કરતી વખતે તમારે અર્થોપાર્જને કરવો છે. એ અર્થોપાર્જન તમારે કંઈ બળદની માફક નથી કરવું. કેમ કે બળદને તમે તમારા ગાડીમાં જશો તો એને કંઈક ને કંઈક ઘાસ તો આપવો પડશે ને ચરવા માટે. એટલે કંઈક કામ તો જે છે એનો તમને ખ્યાલ રાખવો જ પડશે કે ભાઈ આ કામનાઓ છે તે કામનાઓને ફૂલફિલ કેવી રીતે કરવી. તો એ કામ પણ એક પુરુષાર્થ છે.
અને ધર્મ, અર્થ અને કામ જ પુરુષાર્થ છે એવું નહીં, મોક્ષ પણ એક પુરુષાર્થ છે. હવે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે ધર્મ, મોક્ષ જે પુરુષાર્થ છે એમાં કોઈક જાતની વૈરાગ્યની આવશ્યકતા છે. અર્થ અને કામના પુરુષાર્થમાં બંનેમાં નહીં, તો ઓછામાં ઓછા કામના પુરુષાર્થમાં તો વૈરાગ્ય બાધક થતો હોય છે. કેમ કે તમારે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવી છે, ખ્યાતિની, સુખની, આની તેની, ઘરની, દીકરાની, દીકરીની, તો એમાં તો બધો વૈરાગ્ય બાધક થતો હોય છે. અર્થમાં કોઈક વખતે તમને વૈરાગ્ય પણ હોઈ શકે, કોઈક વખતે તમને અનુરાગ પણ હોઈ શકે. આજે ભાઈની વાત કહે છે, એમણે કાલે જ એક બહુ મજેદાર વાત કહી કે સુદામાની કથા બધા શાસ્ત્રોએ ખોટી રીતે કરી. કઈ રીતે ખોટી રીતે કરી? કે સુદામાજી તો આશ્રમમાં ભણેલા હતા, એટલે શ્રમ કરવાનું એમને આવતું હતું. શ્રમ કરનાર માણસ તો ભૂખે રહી શકે નહીં. શ્રમ કરનાર માણસ ભૂખે ન રહે તો સુદામાજી ભૂખે કેવી રીતે રહ્યા? એટલે ભૂખ્યા હતા જ નહીં. એ તો એક વિદ્યાલય ચલાવતા હતા, અને વિદ્યાલય ચલાવતા હતા એટલે એમને માગવાની શરમ આવતી હતી કે માગવું કેમ. હવે બંને વાતનો ઉપાય કરવો કેવી રીતે? કે વિદ્યાલય ચલાવવો. જૂના જમાનાના વિદ્યાલય એટલે આજના વિદ્યાલય નહીં કે ફીસ લઈને ચાલે. જૂના જમાનાના વિદ્યાલય તે વાત સાચી પાછી એમની. જૂના જમાનાના વિદ્યાલય એવા કે વિદ્યાર્થીને ઘરમાં રાખે, જમવાનું આપે, ખાવાનું આપે, બધું આપે અને ભણાવે. એવા વિદ્યાલય ચલાવવા માટે તો પૈસા તો જોઈએ કે નહીં? સુદામાજીને પૈસા જોઈતા હતા, કેમ કે વિદ્યાલય ચલાવતા હતા. હવે એમણે કહ્યું કે કોન્ટેક્ટ કોનો કરવો? એટલે એમને છેવટે ભગવાન યાદ આવ્યા કે ભગવાન સિવાય આનો ઉદ્ધાર કોણ કરી શકે? એટલે કૃષ્ણ ભગવાન પાસે ગયા. ભાઈ વિદ્યાલય ચલાવું છું અને પૈસા તો માગવા નથી, મારે તો કરવું છું. એટલે ભગવાને ગામમાં પોપ્યુલર કરી દીધા સુદામાજીને કે આ એક બહુ સારું વિદ્યાલય ચલાવે છે. એ એકલાને શહીદ નહીં થવા દો તમે, ગામના દરેક લોકોએ એમાં સહયોગ આપવો જોઈએ. એટલે ટીપે ટીપે સરોવર ભરાય ને ત્યાં સરોવર ભરાઈ ગયો, લીલા લહેર થઈ ગઈ. પછી વિદ્યાલય ચાલતો થઈ ગયો. વાત સાચી છે, બહુ સુંદર વાત છે, પણ સાચી છે કે નહીં એ પ્રશ્ન છે. ભગવાને પોપ્યુલરિટી કરી દીધી, ચૂપચાપ જાહેરાત કરી દીધી કે ભાઈ સુદામાજી એક બહુ સારું વિદ્યાલય ચલાવે છે, ટીપે ટીપે સરોવર. સાચી છે કે નહીં પાછો પ્રશ્ન એ છે કે એવું કહ્યું છે ક્યાં? હવે ને એટલે ઘણી બધી સ્વાદિષ્ટ મરચાની, સાકરની વસ્તુઓ, ગોળની વસ્તુઓ સ્વાદિષ્ટ કેટલી હોય છે, પણ સ્વાસ્થ્યકારક છે કે નહીં એ વસ્તુ હોય છે. ઘણી બધી વિટામિનની ગોળીઓ સ્વાસ્થ્યકારક હોઈ શકે, પણ સ્વાદિષ્ટ હોય કે નહીં? આ બી કોમ્પ્લેક્સ તમે લો તો કોઈ જાતની ગંદી વાસ આવતી હોય છે. તો બંને રીતે બાયફર્કેશન હોય છે કે જે સ્વાસ્થ્યકારક હોય તે કદાચ સ્વાદિષ્ટ ન હોય, જે સ્વાદિષ્ટ હોય તે કદાચ સ્વાસ્થ્યકારકનો. એમ સાચી અને સારી બંને વાતનો આપણે સમન્વય કરીને કોઈક માર્ગ કાઢવો છે કે ઘોડાની માફક સ્વાદની પાછળ કે સ્વાસ્થ્યની પાછળ પડી જવું, એમાંથી એક નિર્ણય લેવાનો મુદ્દો હતો. તો જે અર્થ હતો એ પણ એક પુરુષાર્થ છે. હવે ધારો કે સુદામાજીને ખરેખર એ રીતે અર્થ કમાવવું હતું તો એ વૈરાગ્યના કારણે જે કથા એમણે સુદામાજીની વર્ણવી એ જો સાચી કથા હોય તો એ અર્થ એવી જાતનો અર્થોપાર્જન અનુરાગથી નથી કમાવતો માણસ, વિરાગથી કમાવતો હોય છે. તે વાત તો સાચી ને? કેમ કે સુદામાને પોતાનું કંઈ ચલાવવું, પેટ ભરવું હોય. એમણે એક વાત બહુ સાચી કહી કે આશ્રમમાં લાકડા કાપવા જતા હતા કે નહીં કૃષ્ણ અને સુદામા બંને? તો જો લાકડા કાપવા જતા હતા તો એમને લાકડા કાપવા આવતા હતા. લાકડા કાપવા આવતા હોય તો લાકડા કાપીને પેટ કેમ ન ભરાયું? એકંદરે વાત જો તે રીતે જુઓ તો સાચી છે કે જેને લાકડા કાપતા આવતો હોય તે ભૂખ કેવી રીતે રહી શકે? લાકડું કાપીને પેટ ભરી શકે. હવે ભરી શકે છે એટલે એ તો મુદ્દો હતો નહીં પેટ ભરવાનો, કોઈક બીજો મુદ્દો હતો. એના પૈસા લાવવા ક્યાંથી? એ લાકડા કાપવાથી એટલા પૈસા તો પાછા આવે નહીં. તો એવી રીતે જેને અર્થ જોઈતો હોય તો પાછા જુઓ કે અનુરાગથી નથી જોઈતો, વિરાગથી એને જોઈએ છે. પોતાના માટે નથી જોઈતો પણ કોઈકના માટે જોઈએ છે.
કોઈકના માટે નથી જોઈતો, પોતાના માટે જોઈએ છે, તો પાછો અનુરાગથી થઈ ગયો. તો અર્થનો જે પુરુષાર્થ છે એ વિરાગથી પણ હોઈ શકે અને અનુરાગથી પણ હોઈ શકે. તેમજ ધર્મનો જે પુરુષાર્થ છે ફરીથી જો અનુરાગથી પણ હોઈ શકે અને વિરાગથી પણ હોઈ શકે. કેમ? ધર્મથી કંઈક તમારો ધંધો ચાલી રહ્યો છે તો ધર્મનો પુરુષાર્થ અનુરાગથી થઈ ગયો. હવે ધંધો ધનોપાર્જનનો કે સુખોપાર્જનનો કે યશ ઉપાર્જનનો કે પોતાનું શાસન ઉપાર્જનનો, ઘણી વાતનું ઉપાર્જન ધર્મને કારણે થઈ શકે છે. તો એ જે ધર્મનો પુરુષાર્થ છે પાછો અનુરાગથી થઈ ગયો. અને એ જ ધર્મનો પુરુષાર્થ વિરાગથી પણ થઈ શકે છે કે જ્યારે તમને તમારા સુખની, તમારા વિત્તની, તમારી ખ્યાતિની, તમારા ઐશ્વર્યની કામના નથી ધર્મની પાછળ, તો ધર્મનો પુરુષાર્થ પાછો વિરાગથી પણ થઈ શકે છે. તો આપણે ત્યાંના શાસ્ત્રોએ આવી ચતુરંગ વ્યવસ્થા ઊભી કરી હતી કે 4 પુરુષાર્થમાંથી કોઈક પુરુષાર્થમાં અનુરાગ છે, કોઈક પુરુષાર્થમાં વિરાગ છે, કોઈક પુરુષાર્થમાં અનુરાગ વિરાગ બંને પોસિબલ છે. અને એનો બધો આખું એક માળખું હતું, સિસ્ટમેટિક. બુદ્ધે શું કર્યું? એ માળખાને, બુદ્ધ મહાવીરે માળખાને તોડી દીધો આવીને ક્રૂરતાથી. અનુરાગ જોઈએ જ નહીં, વિરાગ, વિરાગ અને વિરાગ. અને એ વિરાગ એટલો બધો પોપ્યુલર થઈ ગયો કેમ કે એક તબક્કો એવો આવ્યો કે બ્રાહ્મણોને બ્રાહ્મણ વેશમાં બહાર નીકળતા